हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં કોપર અને ZN નું નિષ્કર્ષણ ભણ્યા, એના ઉપયોગો જોયા અને એને સંબંધિત આપણે લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોયા. આજે આપણે AL નું નિષ્કર્ષણ જોવાનું છે. બરાબર છે? એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. એલ્યુમિનિયમ નું નિષ્કર્ષણ અથવા તો એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેની હોલ હેરાઉલ્ટ પદ્ધતિ સમજાવો. બરાબર છે? હોલ હેરાઉલ્ટ પદ્ધતિ સમજાવો. તો કે ભાઈ AL ની ધાતુ કર્મ વિધિમાં આપણે જે Al2O3 લેવાના છીએ, શુદ્ધ કરેલ Al2O3, જેને આપણે એલ્યુમિના પણ કહી શકીએ. એલ્યુમિના માં અભિવાહ ફ્લક્સ તરીકે ક્રાયોલાઇટ અથવા CaF2 Al2O3 માં અભિવાહ તરીકે આ ઉમેરવામાં આવે છે. ચાલો, બરાબર છે. એટલે આપણે એલ્યુમિનિયમનું આપણે નિષ્કર્ષણ કરવું હોય તો આપણે શું લઈશું ભાઈ? Al2O3 લઈશું, પિગલિત. બરાબર છે? એની અંદર ક્રાયોલાઇટ નાખીશું અથવા CaF2 નાખીશું. આ ક્રાયોલાઇટ અથવા CaF2 જે છે એ ક્રાયોલાઇટ અથવા CaF2 મિશ્રણનું ગલનબિંદુ નીચું લાવે અને મિશ્રણની વાહકતામાં શું કરે ભાઈ? વધારો કરે છે. બરાબર? એટલે તમને સ્વાધ્યાયમાં આવો પ્રશ્ન પૂછાયેલો છે કે એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં ક્રાયોલાઇટનો શું ભાગ છે? તો તમે આ પ્રશ્ન લખી શકો ભાઈ. આ સ્વાધ્યાયનો 6.18 છે. ક્રાયોલાઇટનો શું રોલ છે, એ શું ભાગ ભજવે છે? તો ક્રાયોલાઇટ યાદ રાખો અભિવાહ તરીકે વર્તે. એ મિશ્રણનું ગલનબિંદુ નીચું લાવે અને મિશ્રણની વાહકતામાં શું કરે છે ભાઈ? વધારો કરે છે. બરોબર છે ભાઈ? આપણે એની આકૃતિ દોરીએ. સાવ સિમ્પલ આકૃતિ છે. આ એક સ્ટીલનું પાત્ર છે જેની અંદરની સપાટી ઉપર ગ્રેફાઇટનું પડ લગાવેલું છે. બરાબર છે? કોનું પડ લગાવેલું છે ભાઈ? ગ્રેફાઇટ અથવા તો કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર છે. કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર છે જે કેથોડ તરીકે વર્તે છે. આ એની અંદર કોપરના ક્લેમ્પ લગાવેલા છે. આ કોપરનો ક્લેમ્પ છે જેની સાથે આવા ગ્રેફાઇટના સળિયા જોડેલા છે. બરાબર છે? આ ગ્રેફાઇટના સળિયા છે જે એનોડ તરીકે વર્તે છે. જે શેના તરીકે વર્તે છે ભાઈ? એનોડ તરીકે વર્તે છે. પ્લસ માઇનસ. પછી આની અંદર
પિગલિત Al2O3 જેને આપણે એલ્યુમિના કહીશું, બરાબર છે, પિગલિત Al2O3 વત્તા Na3AlF6 ક્રાયોલાઇટ અથવા CaF2 નું આ મિશ્રણ છે. અહીંયા પિગલિત Al જમા થવાનું છે પ્રક્રિયાને અંતે. અહીંયા શું થાય છે ભાઈ, પિગલિત Al જમા થશે પાત્રના તળિયે, જેને અહીંયાથી આપણે બહાર કાઢી લઈશું. એટલે Al ને બહાર Al નો બહાર નીકળવાનો માર્ગ, બરાબર છે ભાઈ. ચલો આ એનોડ છે, એની સાથે આપણે વાહક તાર જોડી દઈશું, બરાબર છે. અને એ જ પ્રમાણે અહીંયા આ કેથોડ છે, અહીંયા કીધું ને પાત્રની અંદરનું જે સ્ટીલનું પાત્ર જે છે જેને અંદરની બાજુ કાર્બનનું પડ છે એ કેથોડ તરીકે વર્તે છે. હવે શું થશે ભાઈ, આપણે કહી દીધું કે ભાઈ કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર કેથોડ છે, ગ્રેફાઇટના સળિયા એનોડ છે. એનોડ અને કેથોડ ઉપર નીચે મુજબ પ્રક્રિયાઓ થશે. એનોડ માઇનસ કેથોડ પ્લસ, બરાબર છે, એનોડ પ્લસ કેથોડ માઇનસ. ચલો એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે શું થશે ભાઈ, Al નું ઓક્સિડેશન થશે અને Al પ્લસ સોરી આપણે શું થશે ભાઈ, Al2O3 માં Al+3 છે. બોલો Al+3 ધન આયન ક્યાં આકર્ષાય, ઋણ ધ્રુવ તરફ, અને ઋણ આયન ક્યાં આકર્ષાય, એનોડ પ્લસ છે. Al2O3 માં એકચ્યુઅલી શું હોય ભાઈ, 2Al+3 વત્તા 3O-2 હોય. Al2 પિગલિતમાં આ બે આયન હોય, એમાંથી ધન આયન ઋણ વિદ્યુત ધ્રુવ તરફ અને ઋણ આયન ધન વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય. હવે શું થશે, કેથોડ ઉપર Al+3 નું શું થાય ભાઈ, રિડક્શન થાય. એટલે એ 3 ઇલેક્ટ્રોન મેળવીને Al લિક્વિડ બનાવશે પિગલિત. એનોડ ઉપર શું થશે ભાઈ, એનોડ તરીકે આપણે કાર્બન ગ્રેફાઇટના સળિયા લીધા, ગ્રેફાઇટ એટલે કાર્બન છે, એ પેલા O-2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે ભાઈ, કાર્બન મોનોક્સાઇડ બનાવે. શું બનાવે, કાર્બન મોનોક્સાઇડ વત્તા 2 ઇલેક્ટ્રોન અથવા કાર્બન વત્તા 2O-2 ગિવિંગ કાર્બન ડાયોક્સાઇડ વત્તા 4 ઇલેક્ટ્રોન. એટલે યાદ રાખજો, ગ્રેફાઇટ ઉપર જે કાર્બનના જે આપણે સળિયા લીધા છે, આ ગ્રેફાઇટના જે સળિયા લીધા છે એ ગ્રેફાઇટના સળિયા પેલા O-2 સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ તરીકે ખવાતા જાય છે. આથી અમુક સમયાંતરે તમારે આ ગ્રેફાઇટના સળિયા શું કરવા પડે ભાઈ, બદલવા પડે, બરાબર છે. આ જે Al મુક્ત થયું એ તમે અહીંયાથી બહાર કાઢી શકો છો. એટલે એમાં એકંદર પ્રક્રિયા, કુલ પ્રક્રિયા તમારે લખવી હોય તો આમ થાય, 2Al2O3 વત્તા 3C ગિવિંગ 6Al વત્તા 3CO2, બરાબર છે. 2 દુ 4 Al છે અને ઓક્સિજન 3 દુ 6, 3 દુ 6. આવી પ્રક્રિયા થાય હકીકતમાં, બરાબર છે ભાઈ. આ જે પ્રક્રિયા જે છે એ તમે નીચે પ્રમાણે આ રીતે સમજાવી શકો છો. એટલે સાવ સિમ્પલ છે. Al2O3 માં Al+3 હોય, O-2 હોય. કેથોડ ઉપર Al+3 નું રિડક્શન થઈ એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડી, જેને અહીંયાથી આપણે બહાર કાઢી લઈએ છીએ.
એનોડ ઉપર ગ્રેફાઇટ છે એ O-2 સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરીકે દૂર થાય છે. કોણ? ગ્રેફાઇટના જે સળિયા જે છે, કાર્બન જે છે એ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ તરીકે દૂર થાય છે, ખવાતા જાય છે. આથી અમુક સમય અંતરે એને શું કરવા પડે ભાઈ? બદલવા પડે. 1 કિલોગ્રામ AL બનાવવા માટે 0.5 કિલોગ્રામ કાર્બન અથવા તો ગ્રેફાઇટ ના સળિયા ખવાય છે. બરાબર છે? ક્લિયર ભાઈ? ઓકે. એટલે તમારે આગળ પ્રશ્ન મેં કીધું એ પ્રમાણે ગ્રેફાઇટના સળિયાનો શું ભાગ છે? બરોબર. તમને સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે ભાઈ આ એલ્યુમિનિયમ મેળવવા માટેની ક્રિયાવિધિમાં ગ્રેફાઇટનો શું ફાળો છે? તો ગ્રેફાઇટ શું કરે છે? ગ્રેફાઇટ એટલે કાર્બન. ગ્રેફાઇટનું શું થાય છે ભાઈ? એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન થઈ અને કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને પરિણામે ગ્રેફાઇટના સળિયા, ગ્રેફાઇટના ધ્રુવો શું થાય છે ભાઈ? ખવાતા જાય છે. ક્લિયર? ઓકે. ચલો, AL ના ઉપયોગો એટલે 1 કિલોગ્રામ AL બનાવવો હોય તો તમારે 1/2 કિલોગ્રામ ગ્રેફાઇટના સળિયા શું થાય છે ભાઈ? ખવાય છે. એટલે તમને પ્રશ્ન આવો પૂછાતો ખ્યાલ આવી ગયો ભાઈ કે ભાઈ AL મેળવવા માટેની ધાતુ કર્મ વિધિમાં ગ્રેફાઇટના સળિયાનો શું રોલ છે, શું ભાગ ભજવે છે? તો કે ભાઈ એનોડ ઉપર ગ્રેફાઇટના સળિયાનું ઓક્સિડેશન થાય છે અને ગ્રેફાઇટમાંથી કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને પરિણામે એ ગ્રેફાઇટના સળિયા શું થાય ભાઈ? ખવાય છે. ચલો, AL ના ઉપયોગો. એલ્યુમિનિયમ ફોઇલ તરીકે, ખબર છે? ખાદ્ય પદાર્થોને ઢાંકવા માટે, ખાદ્ય પદાર્થોને ઠંડા પડતા રોકવા માટે અથવા તો પદાર્થોને ગરમ રાખવા માટે ફોઇલ તરીકે, ફોઇલ. પછી વિદ્યુત વાહક તાર બનાવવા, પછી રંગો છે, લીકર છે ની બનાવટમાં, લેકર, લીકર નહીં, લીકર. બરાબર છે? તો શું કહીશું ભાઈ? રંગો છે, પછી લેકર છે, પછી વિદ્યુત વાહક તાર છે, પછી મિશ્ર ધાતુ બનાવવા માટે બનાવટમાં, બરાબર છે? પછી ક્રોમિયમ અને મેંગેનીઝ ને તેમના ઓક્સાઇડમાંથી છૂટા પાડવા માટે રિડક્શન કરતા તરીકે, એટલે એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે બી તમારે એનો ઉપયોગ કરો તો કરી શકો છો. તો આ એલ્યુમિનિયમના નાના નાના ઉપયોગો છે. બરાબર? ખાદ્ય પદાર્થોને ગરમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલ તરીકે, પછી વિદ્યુત વાહક તારમાં રંગો છે, ડસ્ટ છે, બરાબર છે, લેકર છે, એ બધાની બનાવટમાં, મિશ્ર ધાતુની બનાવટમાં, અને ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુને એના ઓક્સાઇડમાંથી અલગ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો, પછી ઓક્સિડેશન અને રિડક્શન. જો તમને બધાને ખબર છે, ઓક્સિડેશનમાં પદાર્થ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે. રિડક્શન કરતા, રિડક્શનમાં પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. રિડક્શન નું શું થાય? ઓક્સિડેશન કરતા.
બને. એટલે ઓક્સિડેશન કરતા પદાર્થનું રિડક્શન થાય, રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય. બરોબર છે. આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા. હવે આપણે દરિયાના પાણીમાં દરિયાનું પાણી જેને આપણે બ્રાઇન કહીશું, દરિયાના પાણીમાંથી આપણે ક્લોરીનનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. એટલે દરિયાના પાણીમાંથી ક્લોરીનને મેળવવામાં આવે છે. બરાબર છે. આ પદ્ધતિ ડાઉન પદ્ધતિ તરીકે ઓળખાય છે. બરાબર. એટલે દરિયાના પાણીમાંથી આપણે શું મેળવીએ છીએ ભાઈ? ક્લોરીન મેળવવાનું છે. અને એ ક્લોરીન મેળવવાની પદ્ધતિને આપણે શું કહીશું ભાઈ? ડાઉન પદ્ધતિ. ચલો, આ ડાઉન પદ્ધતિ જે છે એ ડાઉન પદ્ધતિમાં એનોડ, ચલો વિદ્યુત વિભાજનમાં યાદ રાખજો, એનોડ માઇનસ હોય, એનોડ પ્લસ, કેથોડ માઇનસ. એટલે કેથોડ ઉપર Na પ્લસનું રિડક્શન થાય નહીં, એને બદલે પાણીનું રિડક્શન થઈ H2 વાયુ મળે. અને એનોડ ઉપર Cl માઇનસનું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ મળે. અને કેથોડ નજીક NaOH નું દ્રાવણ બને. યાદ રાખજો બરાબર. બરાબર ભાઈ. ડાઉન પદ્ધતિમાં એનોડ ઉપર ક્લોરીન મળે, Cl2 મળે, કેથોડ ઉપર H2 મળે અને દ્રાવણ કેથોડ નજીક NaOH નું દ્રાવણ બને છે. એટલે તમારે સમીકરણ લખવું હોય તો તમે સમીકરણ પણ લખી શકો છો કે ભાઈ દરિયાના પાણીમાં શું હોય? મીઠું હોય ને, બ્રાઇન એટલે મીઠું, મીઠાનું દ્રાવણ. એની પાણી સાથે પ્રક્રિયા કરશો તો NaOH બને વત્તા H2 બને વત્તા Cl2 બને. કીધું ને આપણે, Cl2 ક્યાં મળશે? એનોડ ઉપર. એનોડ પર Cl2 મળે, કેથોડ ઉપર H2 મળે અને કેથોડ નજીક NaOH બને છે. કેથોડ નજીક શું બને છે ભાઈ? NaOH બને છે. હવે તમારે આ સમીકરણમાં એને નથી લખવો દાખલા તરીકે, તો તમે આમ Cl માઇનસ 2Cl માઇનસ વત્તા 2H2O ગિવિંગ 2 એને કાઢી નાખો, OH માઇનસ વત્તા H2 વત્તા Cl2 લખી શકીએ ભાઈ આ રીતે. ચલો, આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય 422 છે પ્લસ 422 કિલો જૂલ છે. હવે આપણી જોડે સૂત્ર અગાઉ લખ્યું યાદ છે? ડેલ્ટા G બરાબર માઇનસ NFE0 સેલ માં ડેલ્ટા G ની કિંમત 422 મૂકો, N ઇલેક્ટ્રોનની સંખ્યા 2, F ફેરાડે 96500 અને તમે શોધશો આ બધા ડેટા મૂકી માં કિંમતો મૂકી E0 સેલ અથવા E0 શોધો તો તે -2.2 વોલ્ટ મળે. સાદરૂપ આપશો તમે તો -2.2 વોલ્ટ મળે. બરાબર છે. એટલે ઇઝીલી તમે દરિયાના પાણી જેને આપણે બ્રાઇન કહીશું એ બ્રાઇનમાંથી ક્લોરીનનું તમે સરળતાથી નિષ્કર્ષણ કરી શકો છો. સોડિયમ ધાતુ ના મળે એની જગ્યાએ આપણને NaOH નું દ્રાવણ બને છે.
NaOH નું શું મળે ભાઈ? દ્રાવણ મળે. તો તમારે આ આખો પ્રશ્ન જે છે એ સ્વાધ્યાયનો 6.24 છે. જેમાં આડ નિપજ તરીકે આપણને ક્લોરીન વાયુ મળે છે, એનોડ ઉપર કેથોડ ઉપર H2 મળે છે અને કેથોડ નજીક NaOH નું દ્રાવણ બને છે. હવે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન, પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ પીગલિતમાં શું કરશો ભાઈ? કેથોડ નજીક Na+ નું રિડક્શન થઈ સોડિયમ ધાતુ મળે અને એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશન થઈ ક્લોરીન વાયુ મળે. એટલે અહીંયા એનોડ ઉપર Cl2 વાયુ મળે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે. NaOH મળે નહીં. અહીંયા જેમ આપણે જલીય દ્રાવણ લેશો તો અહીંયા તમને NaOH મળશે, ત્યાં NaOH મળશે નહીં. તો પીગલિતમાં કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે. ચલો, આ જ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ આપણે સમજવું હોય તો ગોલ્ડ અને સિલ્વર નું નિષ્કર્ષણ શું કરીશું ભાઈ? ધાતુના સાયનાઇડ સાથે આ ગોલ્ડ અથવા સિલ્વરની પ્રક્રિયા કરવામાં આવે છે હવાની હાજરીમાં. બરાબર છે? હવાની હાજરીમાં આ રીતે 4Cu અથવા Au વત્તા 8Cn- વત્તા 2H2O વત્તા O2 ગિવિંગ AuCN2 -1 વત્તા 4OH-. આવું મેં સમીકરણ લખ્યું. શું લખ્યું ભાઈ? 4Au વત્તા 8Cn- વત્તા 2H2O વત્તા O2 ગિવિંગ 2 ની આવે 4AuCN2 -1 વત્તા 4OH-. 4 AU છે ને, 4 લખીએ. ચલો, હવે આ જે છે એમાંથી હું 2 AuCN2 માઇનસ લઈએ, એની Zn+2 સાથે પ્રક્રિયા કરો. Zn રિડક્શન કરતા તરીકે છે તો શું થશે ભાઈ? ZnCN4 -2 સંકીર્ણ બનશે અને Au છૂટું પડશે. આ શુદ્ધ સ્વરૂપે તમને પાછું Au મળી ગયું. બરાબર છે? તમે Au ને બદલે Au ગોલ્ડને બદલે સિલ્વર Ag લઈને ઉપર મુજબ સમીકરણ લખી શકો. તો આ રીતે ગોલ્ડ એટલે Au નું નિષ્કર્ષણ કરીને આપણને શુદ્ધ સ્વરૂપમાં ગોલ્ડ પાછું મળે છે. સિલ્વરમાં પણ એ જ પ્રમાણે તમે કરી શકો છો. ક્લિયર દોસ્તો? તો એલ્યુમિનિયમનું આપણે નિષ્કર્ષણ કર્યું, એના ઉપયોગો જોયા, ઓક્સિડેશન રિડક્શન જોયું, ડાઉન પદ્ધતિ જોયું. બરાબર છે? પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન જોયું અને ગોલ્ડ અને સિલ્વરનું પણ આપણે નિષ્કર્ષણ જોઈ ગયા. હવે ધાતુઓનું શુદ્ધિકરણ સમજીએ આપણે.
ધાતુઓનું શું કરવું છે ભાઈ આપણે? શુદ્ધિકરણ. હવે આપણે આ જે Al કે Cu Fe Zn ધાતુઓનું નિષ્કર્ષણ કરીએ છીએ, એ ધાતુઓ શુદ્ધ સ્વરૂપે હોતી નથી, એમાં કેટલીક અશુદ્ધિઓ પણ રહેલી હોય છે. એટલે એ અશુદ્ધિઓને તમારે દૂર કરવી પડે. એટલે અશુદ્ધિઓને દૂર કરવા માટે જુદી જુદી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ છે, પદ્ધતિઓ છે. એટલે ધાતુનું શુદ્ધિકરણ. ધાતુનું શુદ્ધિકરણ સમજાવો. તો કોઈ પણ પદ્ધતિથી મળેલ ધાતુ સામાન્ય રીતે શુદ્ધ હોતી નથી. કોઈ પણ પદ્ધતિથી મેળવેલ ધાતુ સામાન્ય રીતે શુદ્ધ હોતી નથી, એમાં અશુદ્ધિ રહેલી હોય છે. સંદૂષિત તરીકે અશુદ્ધિ એની અંદર ભળેલી હોય છે. એટલે કોઈ પણ પદ્ધતિથી મેળવેલ ધાતુમાં સામાન્ય રીતે કોઈ અશુદ્ધિ હોય છે, સંદૂષિત થયેલ હોય. એટલે અશુદ્ધિથી ધાતુ હોઈ શકે. એટલે ધાતુમાં અશુદ્ધિ કોઈ પણ હોઈ શકે. એટલે અશુદ્ધિને તમારે શું કરવાનું છે ભાઈ? દૂર કરવાની છે. એટલે ધાતુના શુદ્ધિકરણની વાત કરવાની છે. ધાતુના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ છે નાની 5-6. ધાતુના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ છે. ચલો, એમાં પહેલામાં પહેલી છે નિસ્યંદન. બરાબર છે? પહેલામાં પહેલી કઈ આવશે ભાઈ? નિસ્યંદન. તો Zn અને Hg, ઝિંક અને મર્ક્યુરી જેવા નીચા ગલન બિંદુ ધરાવતી, બરાબર છે, જેવી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. સા સિમ્પલ છે. નિસ્યંદન કોના માટે વપરાય છે? ઝિંક અને મર્ક્યુરી જેવી નીચા ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ, નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. એટલે આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનું શું થાય ભાઈ? બાષ્પીભવન. અશુદ્ધ ધાતુનું શું થશે ભાઈ? બાષ્પીભવન કરવામાં આવે છે, જેથી નિસ્યંદિત બાષ્પીભવન કરવામાં આવે છે, જેથી નિસ્યંદિત રીતે ધાતુ મળે. બરાબર છે? આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનું શું કરીશું ભાઈ? બાષ્પીભવન કરવામાં આવે છે, જેથી નિસ્યંદિત તરીકે આપણને ધાતુ મળે. નિસ્યંદિત તરીકે ધાતુ મળે. તો નીચા ઉત્કલન બિંદુ ધરાવતી આ બે ધાતુ માટે આ નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. પછી બીજી છે દ્રવ ગલન.
બીજી પદ્ધતિ કઈ છે ભાઈ? દ્રવ ગલન. આ પણ એકદમ સિમ્પલ છે. ટીન જેવા નીચા તાપમાને ગલન પામતી ટીન જેવી ધાતુ જે નીચા ગલન બિંદુ ધરાવે છે. બરાબર છે? એટલે ટીન જેવી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ ના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. એમાં શું હોય ભાઈ? હકીકતમાં આ રીતે ઢોળાવવાળી સપાટી લેવાની, બરાબર છે? અહીંયા ઢોળ ઉપર ટીન અને બીજી અશુદ્ધિ ધરાવતી અહીંયા બધી ખનિજ મૂકવાની. અહીંયાથી નીચેથી તમારે ગરમ કરો. અહીંયા રીતે તો ટીનનું ગલન બિંદુ નીચું હોવાથી એ તરત જ પ્રવાહી સ્વરૂપમાં અહીંયા નીચે જમા થઈ જશે અને અશુદ્ધિ આ ઢોળવાળી સપાટી ઉપર જમા થશે. ગરમ કરો તો ટીન નીચે આવશે અને અશુદ્ધિ ઢોળવાળી સપાટી પર રહેશે. બરાબર છે? અશુદ્ધિ ઢોળવાળી સપાટી ઉપર અહીંયા અશુદ્ધિ રહી જશે અને એસએન જેનું ગલનબિંદુ નીચું છે એ તરત થોડું ગરમ કરશો, ગરમી આપશો અહીંયાથી, એટલે તરત શું થઈ જશે? એ નીચે આવી જશે. પછી વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ત્રીજી જે છે એ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. બરાબર? સ્વાધ્યાયનો 2.26 બરાબર છે? 2.26 છે એનો બીજો છે. ચલો, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ માં શું કરીશું ભાઈ? સાવ સિમ્પલ છે. આ પદ્ધતિમાં તમારે શું કરવાનું? એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો, કેથોડ તરીકે શુદ્ધ ધાતુની પાતળી પ્લેટ લેવાની અને એ જ જે ધાતુનો તમે સળિયો લો છે એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ લેવાનું. શું કરીશું ભાઈ આમાં? આ પદ્ધતિમાં એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો લો, કેથોડ તરીકે શુદ્ધ ધાતુની પટ્ટી લો અને વિદ્યુત વિભાજ્ય તરીકે ધાતુના ક્ષારનું દ્રાવણ લો. બસ દાખલા તરીકે આપણે જોજો, હું આ CuSO4 નું દ્રાવણ લઉં છું. વિદ્યુત વિભાજ્ય તરીકે હું કોનું દ્રાવણ લઉં છું ભાઈ? CuSO4 નું દ્રાવણ લઈએ. એમાં શું કરીશું ભાઈ? એનોડ તરીકે આ એનોડ છે, અશુદ્ધ Cu નો સળિયો. બરાબર છે? એનોડ પ્લસ કેથોડ તરીકે શુદ્ધ Cu ની પાતળી પટ્ટી લો. બરાબર છે? આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, વિદ્યુત વિભાજન કરશો તો બોલો એનોડ તરીકે તમે જે અશુદ્ધ Cu નો જે સળિયો લીધો છે
એ અશુદ્ધ Cu નું શું થાય? ઓક્સિડેશન થશે, Cu+2 આયન બનશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે અને કેથોડ ઉપર એ જે Cu+2 જે બન્યા એ Cu+2 એકચ્યુઅલી દ્રાવણમાં જશે અને એ Cu+2 નું કેથોડ નજીક એ જે Cu+2 આયન બન્યા છે એનું કેથોડ નજીક રિડક્શન થઈ અને આપણને શુદ્ધ Cu મળે છે. એ શુદ્ધ Cu આ Cu ની પટ્ટી ઉપર શું થાય ભાઈ? જમા થાય છે. એટલે અશુદ્ધ Cu માંથી આ રીતે તમે શુદ્ધ Cu બનાવી શકો છો. Zn ને પણ શુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. ઝિંક નું શુદ્ધિકરણ પણ આ પદ્ધતિથી કરી શકાય. બરાબર છે. Zn નું શુદ્ધિકરણ તમારે કરવું હોય તો તમે આ પદ્ધતિથી કરી શકો છો. પછી આવે છે એટલે યાદ રહેશે ભાઈ, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં શું કરશું ભાઈ? એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો, કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો અને એ જ ધાતુના વિદ્યુત વિભાજનનું દ્રાવણ લઈશું, વિદ્યુત વિભાજન કરીશું તો એનોડ ઉપર ધાતુ અશુદ્ધ ધાતુનું ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર એના આયનનું રિડક્શન થઈ અને અશુદ્ધ ધાતુમાંથી તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો. બરાબર છે. આપણે આ Cuના ઉદાહરણથી તમને સમજાયું. પછી ચોથી છે ઝોન રિફાઇનિંગ અથવા ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. બરોબર છે. આ પણ સ્વાધ્યાયનો 2.26 છે. ચલો, આ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ જે છે અથવા તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ જે છે એનો સિદ્ધાંત શું છે ભાઈ? અશુદ્ધિઓ ઘન સ્વરૂપ કરતા પ્રવાહી સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. શું કીધું ભાઈ સિદ્ધાંત? ઘન સ્વરૂપ અશુદ્ધિઓ જે છે એ ઘન સ્વરૂપ કરતા પ્રવાહી સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. ચલો, આ પદ્ધતિથી સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બરાબર છે, બોરોન જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકો છો. બસ સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, ઇન્ડિયમ આયન અને બી બોરોન જેવી ધાતુ અથવા અર્ધ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ચલો, આ પદ્ધતિમાં શું કરીશું ભાઈ? આવું એક પાત્ર હોય છે. અહીંયા ઉપર ફરી શકે તેવા હીટર હોય છે. આ બધી પીગલિત ધાતુ છે. આ ફરી શકે તેવા હીટર છે. બોલો, ફરી શકે તેવા શું છે ભાઈ? હીટર છે. પછી પીગલિત ઝોન છે. અહીંયા પીગલિત ઝોન છે. પછી ઉમદા વાયુઓ રાખેલા છે,
ઉમદા વાયુ વાતાવરણ છે, ઉમદા વાયુ વાતાવરણ એટલે ઉમદા વાયુ અહીંયા ભરેલા છે. આ ધાતુનો સળિયો, અશુદ્ધ ધાતુનો સળિયો છે. બરાબર. અને અહીંયા આખો આ પીગલિત ઝોન છે. આ જે બંધ ભાગ જે આ બતાવીએ છે ને એ પીગલિત ઝોન છે. તમારે શું કરવાનું છે કે સપોઝ કે સિલિકોનનો અશુદ્ધ સળિયો છે, પછી શું કરવાનું ભાઈ તમારે આ જે ઉપર ફરી શકે નીચે ફરી શકે તેવા હીટર છે. એટલે તમારે શું કરવાનું, સપોઝ કે આ હીટરને તમે આમ લાવો એટલે અહીંયા જે ધાતુનો સળિયો જે છે અશુદ્ધ જે છે એ ધીમે ધીમે શું થશે, પીગળશે. હવે ઘન સ્વરૂપ કરતાં પીગલિત સ્વરૂપમાં અશુદ્ધિ શું હોય ભાઈ, દ્રાવ્ય હોય. એટલે તમે શું કરશો ભાઈ, અહીંયા અશુદ્ધિ પીગળી જશે. પ્રવાહી સ્વરૂપમાં અશુદ્ધિ વધુ પ્રમાણમાં દ્રાવ્ય છે. એટલે તમે હીટરને પછી અહીંયાથી આમ લઈ જશો એટલે પાછળ આ હીટરની પાછળની બાજુ ધાતુ, શુદ્ધ ધાતુનું શું થશે, ધીમે ધીમે સ્ફટિકીકરણ થશે. બરાબર છે. અને છેડા ઉપર અશુદ્ધિઓ એક બાજુ જમા થશે, એને તમે કાપી નાખો, એ ભાગ જુદો થઈ ગયો. અથવા આનાથી પણ એકદમ સરળ ભાષામાં હું તમને શીખવાડું. જુઓ, તમારે કસ નળી લેવાની, એની અંદર તમારે શું કરો, અશુદ્ધ સિલિકોન ભરી દેવાનું, પછી એને ગરમ કરો નીચેથી બરાબરની કોઈ પણ એક જગ્યાએ. એટલે શું ગરમ કરશો એટલે શું થશે ભાઈ, એ જે સિલિકોન છે ધીમે ધીમે પ્રવાહી સ્વરૂપમાં આવશે. એટલે પ્રવાહી સ્વરૂપમાં જે સિલિકોન આવશે એમાં પેલી અશુદ્ધિઓ બધી શું થઈ જશે, ઓગળી જશે. પછી ઠંડુ પાડો, ઠંડુ પાડશો એટલે પેલી જે અશુદ્ધિ હતી ને બધી ધીમે 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 નીચે જમા થઈ જશે. એટલે તમને નીચે બધી અશુદ્ધિઓ ભેગી થયેલી દેખાશે અને ઉપર સ્ફટિકમાં જ ધાતુ દેખાશે. એ જે અશુદ્ધિ જે દેખાય છે એટલા ભાગને તમે શું કરી નાખો, કાપી નાખો. બરાબર છે. એટલે અશુદ્ધિ શું થઈ જાય ભાઈ, દૂર થઈ જાય. આ રીતે તમે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવી હોય તો કરી શકો છો. બરાબર છે. એટલે આ પદ્ધતિનું પુનરાવર્તન કરી ને વધુ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. બરાબર છે ભાઈ. એટલે તમારે શું કરવાનું, હીટરને ફેરવવાનું. એટલે હીટર સપોઝ કે આ છેડા ઉપર હીટર આવી ગયું એટલે એ છેડા ઉપર જે ધાતુ હતી અશુદ્ધ ધાતુ, એ અશુદ્ધ ધાતુમાં જે અશુદ્ધિ હતી એ શું થઈ જશે, એમાં દ્રાવ્ય થઈ જશે. પછી હીટરને તમે આમ લઈ જશો એટલે અશુદ્ધિ બધી આ બાજુ આવી ગઈ છે, બરાબર, છેડા ઉપર આવી ગઈ છે. એ છેડો શું કરી નાખો, તમે કાપી નાખો. એટલે ત્યાંથી અશુદ્ધિ તમારી શું થઈ જાય ભાઈ, દૂર થઈ જાય. આને આપણે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે તમારે બાષ્પ કલા શુદ્ધિકરણ. આ પણ તમારા સ્વાધ્યાયનો 2.26નો ત્રીજો મુદ્દો છે, બાષ્પ કલા શુદ્ધિકરણ. ચલો, આ બાષ્પ કલા શુદ્ધિકરણમાં યાદ રાખજો, તમારે એવી ધાતુ લેવાની કે જેનું બાષ્પમાં પહેલા રૂપાંતર થાય અને પછી એનું વિઘટન કરીને તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો. એટલે આમાં શું કરીશું ભાઈ, આ પદ્ધતિમાં ધાતુને બાષ્પ સ્વરૂપમાં લાવી તેનું વિઘટન કરવામાં આવે છે. આમાં પાછી બે પદ્ધતિ છે, મોન્ડ કાર્બોનિલ અને વાન આર્કેલ પદ્ધતિ. બરાબર છે. તો નિકલના શુદ્ધિકરણ માટે મોન્ડ કાર્બોનિલ વિધિ છે. નિકલના શુદ્ધિકરણ માટેની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. ચલો, એમાં શું કરીશું ભાઈ, આ નિકલ લઈએ છીએ, કેવું છે, અશુદ્ધ. એની કાર્બન મોનોક્સાઇડ
સાથે પ્રક્રિયા કરો એટલે પહેલાં તો આવું NiCO4 બાષ્પશીલ સંકીર્ણ બને છે। શું કર્યું ભાઈ? અશુદ્ધ ni ની CO સાથે કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરશો તો બાષ્પશીલ NiCO4 મળે છે। તાપમાન તમારે 330 થી 350 કેલ્વિન રાખવામાં આવે છે। હવે આ જે NiCO4 બન્યું બાષ્પશીલ એનું આપણે વિઘટન કરવાનું છે। વિઘટન કરશો તો તમને શુદ્ધ ni પાછું મળે। એટલે અશુદ્ધ ni માંથી આપણને શું મળ્યું ભાઈ? શુદ્ધ ni મળ્યું। બરાબર છે। 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટન કરો। તો આ પદ્ધતિને આપણે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહીશું, જેમાં CO જ લેવાનો, કાર્બન મોનોક્સાઇડ જ લેવાનો। એટલે પહેલા અશુદ્ધ ધાતુનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર કર્યું, બાષ્પ સ્વરૂપમાં સંકીર્ણ બનાવ્યું અને પછી એ સંકીર્ણનું વિઘટન કર્યું તો આ અશુદ્ધ નિકલમાંથી આપણને શુદ્ધ નિકલ મળ્યો। ચલો, ઝિર્કોનિયમ Zr અને ટિટેનિયમ Ti ના શુદ્ધિકરણ માટેની વાન આર્કેલ પદ્ધતિ। બરાબર છે। નિકલ માટે યાદ રાખો મોન્ડ કાર્બોનિલ વિધિ છે અને કોના માટે ભાઈ? ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ। ઝિર્કોનિયમ ટાઇટેનિયમ ઝિર્કોનિયમ। તો આની જેમ અહીંયા જેમ આપણે કાર્બન મોનોક્સાઇડ વાપરીએ છીએ એની જગ્યાએ અહીંયા તમારે આયોડીન વાપરવાનું છે। એટલે ઝિર્કોનિયમ કે ટાઇટેનિયમ ધાતુને આયોડીન સાથે ગરમ કરીને પહેલાં એનું બાષ્પશીલ સંયોજન બનાવીશું અને પછી એનું શું કરીશું ભાઈ? આપણે વિઘટન। બરાબર છે ભાઈ? એટલે Zr ની દાખલા તરીકે Zr ની 2 મોલ I2 સાથે પ્રક્રિયા કરો તો ZrI4 બની ગયું બાષ્પશીલ। બરાબર છે? ZrI4 બની ગયું બાષ્પશીલ અને પછી એનું શું કરીએ ભાઈ? 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન તાર ઉપર 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન તાર પર વિઘટન કરો તો એમાંથી આપણને Zr પાછું મળે, આયોડીન પાછું મળી ગયું। આ જે Zr મળ્યું એ પેલા ટંગસ્ટન તારની ઉપર શુદ્ધ સ્વરૂપે જમા થાય છે। બરાબર? તમે Zr ની જગ્યાએ Ti લખીને ઉપર મુજબ સમીકરણ લખી શકો। Zr ની જગ્યાએ Ti પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો। ક્લિયર દોસ્તો? બરાબર છે। एक्चुअली आ पद्धति में नाइट्रोजन और ऑक्सीजन की अशुद्धि दूर थाय छे। आ वान आर्केल पद्धति में आ Zr के Ti में O2 के N2 नी अशुद्धि शुं थाय छे भाई? दूर करवामां आवे छे अथवा तो दूर थई जाय छे। तो आ वान आर्केल पद्धति थी Zr અને टिटेनियम ने तमे शुद्ध करी शको। मोन कार्बोनिल विधि थी तमे निकल ने शुद्ध करी शको छो। अने छेल्ले क्रोमेटोग्राफी। क्रोमेटोग्राफी पद्धति ऑलरेडी आपणे 11मा धोरणमां भणी चूकेला छीए। हवे एमां स्वाध्यायना बे प्रश्नो छे 6.10 અને 6.11 કે ભાઈ અશુદ્ધિનું પ્રમાણ બહુ ઓછું હોય ત્યારે
કઈ પદ્ધતિ વપરાય અથવા તો કઈ પદ્ધતિથી તમે એને શુદ્ધ કરશો? તો કે ભાઈ અશુદ્ધિની માત્રા બહુ ઓછી હોય ત્યારે સ્તંભ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીશું, બરોબર છે. અને સ્વાધ્યાયનો 6.11 એવો પ્રશ્ન કહે છે કે દાખલા તરીકે અશુદ્ધિ અને ધાતુ બંનેના ગુણધર્મો સમાન હોય, બંનેના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે તો કઈ પદ્ધતિ વપરાય? તો પણ કઈ પદ્ધતિ વપરાશે ભાઈ? સ્તંભ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે, બરાબર છે. એટલે પદાર્થના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે, બરાબર છે. જો પદાર્થમાં અશુદ્ધિની માત્રા એટલે પ્રમાણ, અશુદ્ધિની માત્રા પ્રમાણ ખૂબ જ ઓછી હોય ત્યારે શુદ્ધિકરણ સ્તંભ ક્રોમેટોગ્રાફી, પદાર્થમાં અશુદ્ધિની માત્રા ખૂબ ઓછી હોય ત્યારે શુદ્ધિકરણ કરવા માટે સ્તંભ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વાપરીએ છીએ. શુદ્ધિકરણ કરવા માટે સ્તંભ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે. એટલે તમારો સ્વાધ્યાયનો 6.10 જે પ્રશ્ન છે એનો જવાબ આવે કે ભાઈ અલ્પ પ્રમાણમાં જો અશુદ્ધિ હોય તો શુદ્ધિકરણ કરવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરીશું ભાઈ? જો તત્વ ખૂબ ઓછા જથ્થામાં પ્રાપ્ય હોય તો એના શુદ્ધિકરણ માટે તમે સ્તંભ ક્રોમેટોગ્રાફી વાપરશો. અને જો કોઈ તત્વમાં તેના રાસાયણિક ગુણધર્મો સાથે વધુ સામ્યતા ધરાવતા રાસાયણિક ગુણધર્મોવાળી અશુદ્ધિઓ હાજર હોય તો તત્વના શુદ્ધિકરણ માટે પણ આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી વાપરીશું. જો તત્વની માત્રા ઓછી એમ લખીએ અને એમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે આપણે આમ પણ લખી દઈએ. આમાં શું કીધું ભાઈ? પદાર્થ ના ગુણધર્મો, પદાર્થ એટલે તત્વ ના ગુણધર્મો અને અશુદ્ધિ ના ગુણધર્મો વચ્ચે સામ્યતા હોય ત્યારે શુદ્ધિકરણ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિ એટલે સ્તંભ ક્રોમેટોગ્રાફી. પદ્ધતિ વપરાય છે. ક્લિયર દોસ્તો? તો મોન કાર્બોનિલ પદ્ધતિથી નિકલનું શુદ્ધિકરણ કરી શકો. વાન આર્કેલ પદ્ધતિથી તમે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ અથવા ટાઇટેનિયમનું શુદ્ધિકરણ કરી શકો. જો તત્વની માત્રા ખૂબ ઓછી હોય અને એમાંથી અશુદ્ધિ તમારે દૂર કરવી હોય તો સ્તંભ ક્રોમેટોગ્રાફી વપરાય. અને પદાર્થના ગુણધર્મ અને અશુદ્ધિના ગુણધર્મો સરખા હોય, એમના ગુણધર્મો વચ્ચે સામ્યતા હોય ત્યારે અશુદ્ધિને દૂર કરવા માટે પણ આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી વાપરીએ છીએ. ક્લિયર દોસ્તો? તો અહીંયા આપણું આ પ્રકરણ સંપૂર્ણપણે પૂરું થાય છે, બરાબર છે મિત્રો? તો આમાં થિયરિકલ વસ્તુ વધારે છે, આમાં ટૂંકા પ્રશ્નો MCQ વધારે પ્રમાણમાં પૂછાય છે.
ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે નવો પાઠ શરૂ કરીશું. ઓકે મિત્રો, મળીએ. બાય.